કાંઈ છે નહીં ભાઈ. જો હું 2 ઘરના ઠામણા ઉતર ગયા હો, કે તો કરવાનું, નકર આ જવાન દીકરીનું મોકલતી નથી કે આ સમાજની દ્રષ્ટિએ ખોટું ક્યાં કહું. 30-35 વર્ષની અને દીકરો છે મારે, પણ દીકરો એનું 2 દીકરીઓ છે, એનું કરી ખાય છે. એ અહીંયા क्यों कर रहे हैं आज હા બતાવી દો પછી પેલા વાત જ કરશો ને. શું નામ બેન તમારું? સરોજબેન. સરોજબેન, ઘરમાં આવકનો શું? આવક તો કાંઈ છે નહીં ભાઈ. જો હું 2 ઘરના ઠામણા ઉતર ગયા હો, કે તો કરવાનું, નકર આ જવાન દીકરીનું મોકલતી નથી કે આ સમાજની દ્રષ્ટિએ ખોટું ક્યાં કહું. 30-35 વર્ષની અને દીકરો છે મારે, પણ દીકરો એનું 2 દીકરીઓ છે, એનું કરી ખાય છે. એ અહીંયા નથી, ભેગો નથી. ભેગો નથી એટલે એને અહીંયા ભાડા મકાનમાં બધી કરતો હોય. આપે છે કાંઈ? ભણાવી નાની છે, 10 વર્ષની, 8મી ભણે. દીકરો આપે છે કઈ બેન? દીકરો કઈ આપે જ પૂછે છે. એટલે બહુ ન આપે, એને પૂરતું આપણે દે, જોતું પૂરતું. એમ કે માગીએ તો દે, દવાખાના કઈ જરૂર પડે તો. પણ મા દીકરી અમે અમારી રીતે હલાવી લઈશું બધું કામકાજ. મોદી સાહેબ ના પૈસા આવે છે? વિધવાના આવે છે ને, અને આ કૂપન ની વસ્તુ આવે, બીજું કઈ છે નહીં. બીજું તો હવે બેન માગીને તો કાંઈ જગતમાં મગાતું નથી કોઈ પાસે. વિનુભાઈ શું કહેશો, આજે તમે કીટ આપવા આવ્યા છો? બસ આપણા કામની તો તમને ખબર જ છે કે જે બનતી કોશિશ છે, સેવાનું કામ આપણને બહુ પૂરું ગમે છે. કે જે આ કીટ આપણે અમારે જે આવેલી હતી એ આપણી પાસે સ્ટોકમાં હતી, તો આપણે સરોજબેન આપણે કહેવાય છે કે એની અહીંયા તપાસ કરી ગયા હતા ને એને આજે આપવા આવ્યા છીએ. આપણું કામ તો એ છે ને આપણે કોઈક હાથ લાંબો કરી અને અંબાવે તો આપણે પહોંચાડી દઈશું. જે કોઈની ઈચ્છા હોય તો અમારો કોન્ટેક્ટ કરે. વિનુભાઈ ગઢિયા, રાજુભાઈ કારિયા અને એક મુન્નાભાઈ ગોર. વિનુભાઈ, કોઈ આવા પરિવાર હોય તમને જાણ કરે તો આપણે એની કીટ જે કાંઈ આપણને આપણી પાસે પહોંચાડે તો આપણે જે પહોંચાડવા લાયક આપણે જે ઘર હોય ત્યાં આપણે પહોંચાડીએ છીએ. એવું પરિવાર જો ખરેખર જોતા લાગે તો હા, કે ભાઈ કીટની જરૂરિયાત છે એવો પરિવાર લાગે, ખાસ કરીને તો એવું જ આપણને ઘર બતાવે કે ખાસ જરૂરિયાત હોય, ચોક્કસ આપણો કોન્ટેક્ટ કરે. ખરેખર જરૂરિયાત હોય તો ખરેખર જરૂરિયાત હોય તો, કારણ કે નકર તો નબળા ઘર તો અત્યારે હાલ સ્થિતિ જોઈ તો ઘણા છે. આ પણ ખરેખર જ્યાં 1 રૂપિયાની આવક નથી એવા પરિવારના એવા જ ગોતજો મારા ભાઈઓ. સરસ. શું કહેશો બેન, આ કીટ તમને આપી જેને? બેન, આ ભાઈ જેને આપી છે ભગવાન સારું કરે અને કરોડો વર્ષના કરે, ભગવાન એને સારું કરે, આશીર્વાદ આપીએ. સરસ. નમસ્કાર મિત્રો, આજે જે કીટ આપવામાં આવી છે એ મરહુમ અકબરભાઈ મોગલ એમના જન્મદિવસ નિમિત્તે એમના દીકરી નજમાબેન તરફથી આ કીટ છે, જે જાતે મુસ્લિમ છે. પણ મેં એને પૂછ્યું કે ભાઈ એવું કાંઈ નથી ને કોઈ એવા પરિવારને જ આપી? કે ના રાજુભાઈ, પીડિત પરિવાર હોય, દુઃખી પરિવાર હોય, જેને જરૂરિયાત હોય એને આપો તમે તારે તમારી રીતે. તો ધન્ય છે નજમાબેનને. અને એમના પપ્પાના જો તો ગુજરી ગયા છે, પણ એના જન્મદિવસ નિમિત્તે આ કીટ છે. અને આજે અષાઢી બીજનો દિવસ છે, તો આજે અમને એમ થયું કે ભલે આજે હાકડ હોય, થોડીક દોડાદોડી હોય, પણ આજના સારા દિવસે આ પુણ્યનું કામ થાય છે. એટલે નજમાબેન ખૂબ ખૂબ આભાર. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.